શહેરના અનેક વિસ્તારોમાં ક્યાંક સુવિધાઓનો સંપૂર્ણ અભાવ છે તો ક્યાંક ફરિયાદો છતાં કાયમી નિવારણ લાવવામાં આવતું નથી, એવા આક્ષેપો ઉઠી રહ્યા છે। સુરતના પાંડેસરા બમરોલી રોડ વોર્ડ નંબર 29 ના સુખીનગર વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી ડ્રેનેજ લાઇન ઉભરાવાના કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્વચ્છતામાં દેશભરમાં પ્રથમ ક્રમાંક મેળવનાર સુરત મહાનગરપાલિકાના સ્માર્ટ સિટીના દાવાઓ હવે પોકળ સાબિત થઈ રહ્યા છે। શહેરના વિકાસના બણગા વચ્ચે ગ્રાઉન્ડ ઝીરો પરની પરિસ્થિતિ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે। ખાસ કરીને પાંડેસરા બમરોલી રોડ પર આવેલા વોર્ડ નંબર 29 ના સુખીનગરના રહીશો છેલ્લા 20 દિવસથી નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે। સ્થાનિકોના આક્ષેપો છે કે છેલ્લા 20 દિવસથી ડ્રેનેજ લાઇનો ઉભરાઈ રહી છે। सर मेरा नाम ज्योति है, मैं सुखीनगर सोसाइटी में रहती हूँ। सर यहाँ पे 20 दिन से प्रॉब्लम है, आप देख सकते हैं यहाँ पे कितनी गंदगी है, गटर की इतनी समस्या। सर यहाँ पे छोटे छोटे बच्चे हैं और यही पैर लेके घर में आते हैं, बाहर जाते हैं, पूरा रोड गीला है। सर हम चाहते हैं नगर पालिका से कि इसका सलूशन करे। सर हमने जहाँ जहाँ भी कंप्लेन किया, गोलक नगर में किया है, हाउसिंग में है वहाँ पे किया है, आते हैं सलिया मार के चले जाते हैं। उसके बाद आज 2-3 लोग भी शाम को आए थे। सर हमने बोला सर आप इसको क्लीन कर दीजिए, उन्होंने बोला हमारा 3 बजे के बाद ड्यूटी नहीं होता। सर हम बेरा बिल भरते हैं, हम एक दिन लेट करते हैं तो उस पे सर वो फाइन मारते हैं। तो सर ये हमारा अधिकार है, हमारा अधिकार है ये। सर ये इसको हमें ये चाहिए कि हमारा ये सुविधा सलूशन करे सर। और हम इससे बहुत परेशान हैं सर, हमने कई जगह पे फरियाद की लेकिन हमारी कोई सुनवाई नहीं है सर। तो हम आपसे निवेदन करते हैं कि हमें इसका सलूशन मिले सर। यहाँ पे किस तरह के कितने दिनों से ये पानी बह रहा है और किस तरह की समस्या है आपको? सर ये आज लगभग 20 से 22 दिन हो गया है, इतना गंदा पानी बहता, आप देख सकते हैं पूरा लैट्रिन का पानी है ये। इससे इतने सारे मच्छर होते हैं, डेंगू दुनिया का। फिर हमने, अब मेरा छोटा बेबी है उसको मैंने हॉस्पिटल में दिखाया, उसको डेंगू का शिकायत बता रहे हैं। घर के आगे पूरा पानी लगा रहता है सर, उसी पैर से हम बाहर जाते हैं आते हैं। सर अगर हम पूरा दिन पूरी रात दरवाजा बंद करके रखते हैं, छोटे छोटे बच्चे हैं नहीं मानते हैं, बाहर आ ही जाते हैं। तो हम चाहते हैं नगर पालिका से कि हमारी फरियाद सुने, इसका सलूशन करे सर। आपने फरियाद और कहाँ पे? गोलक नगर एसएमसी પાલિકાની વોર્ડ ઓફિસમાં રૂબરૂ અને ઓનલાઈન અનેક ફરિયાદો કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ જણાય છે। પાલિકાના કર્મચારીઓ કામગીરીના નામે માત્ર સળિયો મારીને સંતોષ માને છે, જેના કારણે થોડા જ કલાકોમાં સમસ્યા ફરી જસની તસ થઈ જાય છે। પ્રજા મોંઘા ભાવનો વેરો ભરે છે, તેમ છતાં રોડ રસ્તા અને ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારવા પડે છે। આ મામલે સ્થાનિક નગરસેવકોને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર ઉકેલ લાવ્યો નથી। હવે જોવાનું એ રહેશે કે સુરતના નવા મનપા કમિશનર આ ગંભીર સમસ્યાનું કાયમી નિવારણ લાવે છે કે નહીં, કે પછી જનતાને ગંદકીમાં દિવસો વિતાવવા પડશે। શહેરની જાણીતી ભાણુના ખમણની દુકાનમાં માલિકે પોતાના નિયમોનો ખુલ્લો પડકાર ફેંક્યો હોવાનું સામે આવ્યું છે। રાત્રે 2 વાગે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ગુજરાતી ફિલ્મના કલાકારો પાસેથી દુકાનનું પ્રમોશન કરાવાયું, જે હાલ શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે। સુરત શહેરમાં પોલીસના જાહેરનામા અને રાત્રિના નિયમોના લીરે લીરા ઉડતી એક ઘટના સામે આવી છે। સુરતના જાણીતા ભાણુના ખમણના માલિકે પોલીસ પ્રશાસનને ખુલ્લો પડકાર ફેંક્યો છે। મધરાત્રે 2 વાગે જ્યારે શહેર શાંત હોય છે ત્યારે ભાણુના ખમણની દુકાન પર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ગુજરાતી ફિલ્મના કલાકારનો જમાવટો જોવા મળ્યો હતો। ઇન્ફ્લુએન્સર વીડી રાદડિયા અને પિયુષ ધાનાણી તેમજ ગુજરાતી ફિલ્મ કલાકાર પારુ અને ગુરુએ રાત્રે 2 વાગે આ દુકાનનું પ્રમોશન કર્યું હતું। આ દરમિયાન કલાકારો પોતાની ફિલ્મ બાબતે ચર્ચા કરતા પણ નજરે પડ્યા હતા। સવાલ એ ઉભો થાય છે કે શું ભાણુના ખમણના માલિકને કે આ ઇન્ફ્લુએન્સરોને પોલીસનું જાહેરનામું લાગુ પડતું નથી? સામાન્ય વેપારીઓ પાસે નિયમોનું પાલન કરાવતી પોલીસ આ પ્રમોશન કરનારાઓ સામે લાલ આંખ કરશે ખરા? જાહેર રસ્તા પર મધરાત્રે ભીડ ભેગી કરી નિયમોનો ભંગ કરવા ઉશ્કેરાતા આ ઇન્ફ્લુએન્સર અને દુકાન માલિક સામે સુરત પોલીસ કેવા કડક પગલા ભરે છે તે જોવાનું રહ્યું। સોશિયલ મીડિયા પર ફેમસ થવા અને પ્રમોશન કરવા માટે કાયદાને ખિસ્સામાં રાખવાની આ વૃત્તિ ક્યાં જઈને અટકશે? આ વિડિયો વાયરલ થયા બાદ હવે સુરત પોલીસની કામગીરી પર જનતાની નજર મંડાયેલી છે। ભાઈ રાતના અત્યારે 2 વાગી ગયા છે ને સુરત વાળાની મોજ તમે જુઓ ભાઈ। આ બધા ઇન્ફ્લુએન્સર એમાં અમારે જો ગુરુભાઈ ને પારુબેન ને બધા જો બાકાજીકી બોલાવે છે ભાણુના ખમણની। કેમ છે ભાઈ? એક નંબર। અને મલ્લુમાડી મૂવી આપણે કઈ રીતનું ક્યારે રિલીઝ થવાનું છે? ઓલરેડી 30 જાન્યુઆરી એટલે અત્યારે તમારા નજીકના સિનેમાઘરોમાં, દૂરના સિનેમાઘરોમાં બધી જગ્યાએ રિલીઝ થઈ ગયું છે, તો મોસ્ટ વેલકમ, જોવા જજો। સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં એક પુત્રએ પોતાના જ પિતાની હત્યા કરી હોવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે। સમગ્ર મામલે પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પુત્ર
જગદીપ ઉર્ફ નિશાંતની ધરપકડ કરી છે અને આગળની તપાસ શરૂ કરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં સંબંધોને લજવતી લોહિયાળ ઘટના સામે આવી છે. લોભ અને લાલચમાં અંધ બનેલા એક પુત્રએ પોતાના જ પિતાની કરપીણ હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. માત્ર રિક્ષા ખરીદવા માટે પિતાએ પૈસા ન આપતા પુત્ર હેવાન બન્યો હતો. ઘટનાની વિગતો મુજબ પુત્ર જગદીપ ઉર્ફ નિશાંતે પિતા પાસે ઓટો રિક્ષા ખરીદવા માટે 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી. પિતાએ આ રકમ આપવા અસમર્થતા દર્શાવતા ઉશ્કેરાયેલા પુત્રએ પિતા પર જીવલેણ હુમલો કર્યો હતો. પિતાને ઢીક મૂકીનો માર માર્યો અને બાદમાં તેનું માથું દિવાલમાં અથડાવીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ચકચારી હત્યાના મામલે પાંડેસરા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હત્યારા પુત્ર જગદીપ ઉર્ફ નિશાંત સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે. પિતા પુત્રના પવિત્ર સંબંધો પર કલંક સમાન આ ઘટનાએ સુરતમાં ભારે અરેરાટી ફેલાવી છે. પોલીસ હાલ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે. સુરત મહાનગરપાલિકા કમિશનરે વર્ષ 2026-27 માટેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે બજેટનું કદ વધારવામાં આવ્યું છે. પાલિકા દ્વારા કુલ 10,593 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરાયું છે. સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2026-27 માટેનું ₹10,593 કરોડનું ડ્રાફ્ટ બજેટ આજે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન દ્વારા રજૂ કરાયેલા આ બજેટમાં શહેરના વિકાસ માટે ₹5,073 કરોડનું કેપિટલ બજેટ ફાળવવામાં આવ્યું છે. આ બજેટમાં સુરતની સુરત બદલવા માટે ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પર્યાવરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. સુરતની ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે બજેટમાં ₹540 કરોડના ખર્ચે 8 નવા ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત શહેરના રસ્તાઓના નેટવર્કને વધુ મજબૂત અને અત્યાધુનિક બનાવવા માટે ₹332 કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે. પર્યાવરણની જાળવણી માટે પણ પાલિકાએ ₹180 કરોડ ફાળવ્યા છે, જે સુરતને ગ્રીન સિટી બનાવવાની દિશામાં મહત્વનું કદમ ગણાઈ રહ્યું છે. આવક અને ખર્ચના સમીકરણો પર નજર કરીએ તો વર્ષ 2026-27 માં કુલ રેવન્યુ આવક ₹5,777 કરોડ અંદાજવામાં આવી છે, જેમાં નોન ટેક્સ રેવન્યુ અને યુઝર્સ ચાર્જનો હિસ્સો સૌથી વધુ છે. બીજી તરફ ખર્ચમાં સૌથી મોટો હિસ્સો એટલે કે 48% એસ્ટાબ્લિશમેન્ટ પાછળ ખર્ચાશે. વહીવટી ખર્ચ અને શહેરની જાળવણી વચ્ચે સમતુલન જાળવીને સુરતને વધુ સુવિધાજનક બનાવવાનું લક્ષ્ય આ બજેટમાં રાખવામાં આવ્યું છે. વરાછા વિસ્તારમાં 44 વર્ષીય પરણિતાએ ઝેરી દવા પીધા બાદ આપઘાત કર્યો હતો. રવિવારે બનેલી આ ઘટનામાં સીમાબેનને પહેલા વિનસ હોસ્પિટલ અને બાદમાં સિમ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ અંતે તેમનું મૃત્યુ થયું છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ 904 એફિલ ટાવરમાં રહેતા 44 વર્ષીય સીમાબેન વાઘાણીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઈ છે. રવિવારે બનેલી આ ઘટના બાદ સીમાબેનને સારવાર અર્થે વિનસ અને ત્યારબાદ સિમ્સ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતક સીમાબેનના પતિ સુનિલ વાઘાણી હીરાની ઓફિસમાં નોકરી કરે છે અને તેમને સંતાનમાં 2 પુત્રો છે, જેમાંથી એક પુત્ર કેનેડામાં અભ્યાસ કરી રહ્યો છે. પરણિતાના આપઘાત બાદ તેના પિયર પક્ષે સાસરિયાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. સીમાબેનના ભાઈ પરેશભાઈએ સુતરિયાના જણાવ્યા અનુસાર લગ્નના 25 વર્ષ વીત્યા હોવા છતાં સાસરિયાઓ દ્વારા તેમને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. ઘટનામાં એવું બેને કંઈક ઝેરી દવા પીધી એવો ઉપરથી મેસેજ હતો એના સસુરાલમાંથી. કયા કારણોસર દવા પીધી? માનસિક ટોર્ચર હોય એવું અમારું અનુમાન છે. શું નામ છે બેનનું? સીમાબેન સુનિલભાઈ વાઘાણી. સીમાબેનને સંતાનમાં 2 બાળક છે. ઓકે. શું કારણો, કઈ પહેલા કોઈ કારણોસર કોઈ ઝઘડો થયેલો? ઝઘડો અવારનવાર એને થતો આવવાનો, લગભગ મેરેજની લાઈફના 25 વર્ષ થયા છે અને અમને અવારનવાર આ બાબતે એ લોકો બોલાવતા. એમાં લાસ્ટ લગભગ મહિના દિવસની અંદર કે બહુ મોટા પાયે આ લોકોએ કંઈક ચાલુ કર્યું હતું. એમાંથી એમને એ લોકો અવારનવાર બોલાવીને ટોર્ચરિંગ કરતા, એટલે અમે લોકો એવું ડિસાઈડ કર્યું કે બેન આપણને ફોન કરે તો આપણે એનો ફોન રિસીવ કરવાનો. જમાઈ કે એના પપ્પા, એના મમ્મી અથવા એની નણંદ અથવા એક અધર વ્યક્તિ એ લોકોએ રાખેલો છે, કમલેશ નામ છે એનું, અને યોગી ચશ્માની દુકાન ચલાવે છે. એ વ્યક્તિનો ફોન આવે તો આપણે ફોન રિસીવ નહીં કરવો. બેનનો ફોન આવશે તો કરશું. પણ એ જાણકારી આપણને મળી કે બેનનો ફોન એ લોકોએ 15-20 દિવસ પહેલા લઈ લીધો હતો, એટલે બેન પાસે કોઈ ફોન નહોતો અને સુનિલ ફોન કરતો હતો. એના માનસિક ટોર્ચરથી થાકીને અમે ફોન ઉચકવાનો બંધ કરી દીધો. એની યારે કોઈ અમારે વાર્તાલાપ કરવાની થતી નહોતી. જો કંઈ પણ વાર્તાલાપ અમે કરીએ તો નાનો પોઈન્ટ પકડીને અમને લોકોને માનસિક ટોર્ચર વધતું હતું, એટલે અમે એને લોકો કનેક્શન કાપવા બાબતને નક્કી કરી લીધું કે આપણે એ લોકો સાથે કોઈ વાત કરવી નહીં. પર્સનલ બેનનો ફોન આવે તો વાત કરશું. આપઘાત કર્યો તો એના કેટલા દિવસ થયા? આપઘાત કર્યો લગભગ રવિવારે કંઈક ઘટના બની છે. કેટલા વાગે ટાઈમ આપણને નથી ખબર, અને આપણને જાણ મળી એને લગભગ સાંજે એ લોકો જયારે હોસ્પિટલમાં જે તે સમયે દાખલ કરી ત્યારે ફોન આવ્યો હતો
કે આ સીમાએ આવું ઘટના કરી છે. રવિવારની ઘટના, આજે 3 દિવસ થયા, ડેડ બોડી હજી સુધી સ્વીકારવા નથી આવી, શું માંગ આપની? અમારે એને પેલો ફોરેન્સિક રિપોર્ટ કરાવવો છે. પોલીસ દ્વારા શું કાર્યવાહી? પોલીસ દ્વારા તો એ સમયે અમે પોલીસને જોયા નહોતા, ત્યાં હોસ્પિટલે ભાડ્યા નથી પોલીસને. સવારે જયારે રિલીઝ આ લોકોએ કર્યું 8 વાગે કે ભાઈ આના હવે કઈ ધબકારા પૂરા થઈ ગયા છે, એટલે અમે લોકો દોડીને હોસ્પિટલ ગયા. ત્યાં તો બધું કાર્યવાહી બધી પતી ગઈ હતી. કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવે? હવે વરાછા સુરક્ષા ભવન પોલીસ ચોકીમાં અમે ફરિયાદ લખાવી છે. હાલ વરાછા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સીમાબેનને આપઘાત માટે મજબૂર કરનાર જવાબદારોની તપાસ હાથ ધરી છે. સીમાબેનના પરિવારે ન્યાયની માંગ સાથે રોકકળ કરતા હોસ્પિટલ પરિસરમાં ગમગીની છવાઈ ગઈ હતી.